થરાદમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા 18 વરણના સહયોગથી શહેરમાં ઉમટી પડી જનમેદની। થરાદ શહેરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની જનતા મોટા પ્રમાણમાં ઉમટી પડી હતી। આ શોભાયાત્રા દરમિયાન વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા સેવાકીય કેમ્પોનું આયોજન કરી યાત્રાળુઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાનું આયોજન થરાદની 18 વરણના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર શહેરમાં એકતા અને ધાર્મિક ભાવનાનો અનોખો માહોલ સર્જાયો હતો। શોભાયાત્રામાં શહેરના વરિષ્ઠ આગેવાનો જેમ કે પૂર્વ નગરપાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત, જગદીશસિંહ ઉર્ફે ભુરાજી રાજપૂત, ભરતભાઈ પ્રજાપતિ, ગુલાબગીરી અતીત, જય અજયભાઈ ઓઝા, સંજયભાઈ ત્રિવેદી, ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી, ગીતાબેન નાઈ, વરધાજી રાજપૂત, ધરણીધર ટ્રેડર્સ, માધવ હોસ્પિટલ તેમજ ભરતભાઈ પંડ્યા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। યાત્રા દરમિયાન યુવાનો દ્વારા તલવારબાજી જેવા પરંપરાગત કૌશલ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ઊંટ, ઘોડા અને બગ્ગીની શોભાયાત્રાએ લોકોનું ખાસ આકર્ષણ બન્યું હતું। આ ઉપરાંત સંતો અને મહંતોની હાજરીએ કાર્યક્રમને વધુ ધાર્મિક રંગ આપ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્રસાર થતી આ શોભાયાત્રા અંતે હનુમાન ગોળાઈ ખાતે પહોંચી પૂર્ણ કરવામાં આવી હતી। આ ભવ્ય આયોજનથી સમગ્ર થરાદ શહેરમાં ઉત્સવમય માહોલ છવાઈ ગયો હતો। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।